એક રાજા હતો તો ને એક સુંદર રાજકુંવર હતો. રામનવમીનો તહેવાર હતો. નગરની બહાર રામનું મંદિર હતું. ચૈત્ર માસનો સમય હતો. બપોરે તડકો, ગરમી પુષ્કળ હતી. રાજાના કૂવાને રસ્તે ચાલતા દજાય તેમ હતો. સિપાહીઓને હુકમ કર્યો, ગરમી બહુ લાગે છે, આખા રસ્તા પર જાજમ બિછાવી દો. રાજા પગ દજાઈ નહીં. સિપાહીઓએ દીવાનને વાત કરી. દીવાન બુદ્ધિશાળી હતો. આખા રસ્તા પર જાજમ તો બિછાવી શકાય નહીં. તે મોચીની દુકાને ગયો. રાજકુંવરના પગનું માપ લઈને મોજડીઓ સીવડાવી લાવ્યો. કોયડાનો નિકાલ આવી ગયો. તાત્પર્ય એ છે કે જગત બદલાશે નહીં, આપણી ઈચ્છા મુજબ જગત વરસશે નહીં, તેવી પરિસ્થિતિ નિર્માણ થશે નહીં. આપણે આપણા મનની પરિસ્થિતિ બદલવી પડશે.